પ્રશ્ન 3 નીચેના સમીકરણ યુગ્મનો ઉકેલ આદેશની રીતે અને ચોકડી ગુણાકારની રીતે મેળવો. એમાં આપણને સમીકરણ આપ્યું છે 8x વત્તા 5y બરાબર 9 પહેલું, અને 3x વત્તા 2y બરાબર 4 આ બીજું સમીકરણ. હવે આમાં પહેલાં આપણે આદેશની રીતે ઉકેલ શોધવો છે. તો કોઈ પણ એક સમીકરણમાં એક્સને અથવા વાયને કરતા બનાવવાનો. તો પહેલાં આપણે આદેશની રીત લઈએ. એમાં પહેલાં સમીકરણ અથવા બીજા સમીકરણમાં આપણને બીજા સમીકરણમાં વાયને કરતા બનાવવું સહેલો પડે તો બીજું સમીકરણ લઈએ. આ બીજું સમીકરણ છે. એમાં વાયને કરતા બનાવો તો એક્સને પેલી બાજુ લઈ જાઓ, વાય વાળું પદ આ સાઈડ રાખો, આ 3x પેલી સાઈડ જાય માઇનસ થયું. હવે બે ગુણાકારમાં છે એને ભાગાકારમાં લઈ જાઓ. આ વાય સ્વરૂપ થઈ ગયું. હવે સમીકરણ આપણે બેમાં વાય સ્વરૂપ ફેરવ્યું છે તો સમીકરણમાં એકમાં વાયની જગ્યાએ આ વાયની કિંમત મૂકવાની, એટલે કે વાયનો આદેશ લેતા. એકમાં વાયનો આદેશ લેતા તો સમીકરણ 1 પહેલાં લખીએ. એમાં વાયનો આદેશ લેવાનો છે તો વાયની જગ્યાએ વાયની કિંમત મૂકવાની છે 4 ઓછા 3x ભાગ્યા 2 5 કૌંસમાં 4 ઓછા 3x ભાગ્યા 2 બરાબર 9. તો હવે લસા લઈએ. આ 2 વડે અહીંયા અને 2 વડે અહીંયા ગુણી નાખો એટલે લસા લેવાઈ ગયો. તો 8 દુ 16x. આ 2નો અહીંયા ગુણાકાર કરો તો 9 દુ 18. તો 2નો બંને બાજુ ગુણાકાર થઈ ગયો. હવે આ વચ્ચેનું વિસ્તરણ કરી નાખો. 5 4 20 વત્તા ઓછા ઓછા 5 3 15x. હવે 16x માઇનસ 15x. તો 1x 20 ને પેલી સાઈડ લઈ જાઓ, માઇનસ 20 થયા. તો x બરાબર કેટલા આવશે? માઇનસ 2. આ એક્સની કિંમત વાય સ્વરૂપમાં ફેરવેલા સમીકરણમાં મૂકો. હવે વાય બરાબર 4 ઓછા 3x છેદમાં 2માં એક્સ બરાબર માઇનસ 2 મૂકીએ તો વાય બરાબર 4 ઓછા 3 કૌંસમાં માઇનસ 2 છેદમાં 2 બરાબર અહીંયા 4 ઓછા ઓછા વત્તા 3 દુ 6 છેદમાં 2. હવે 6 ને 4 10, 10 ભાગ્યા 2 એટલે 5 આવશે. તો વાય બરાબર 5 આપણને વાયની કિંમત મળી. એનો અર્થ એ થયો કે આપણે આદેશની રીતે ઉકેલ શોધ્યો તો સમીકરણ યુગ્મનો ઉકેલ
x બરાબર -2 અને y બરાબર 5. હવે આપણને કીધું છે ચોકડી ગુણાકારની રીતે. તો આપણું સમીકરણ છે એને પ્રમાણિત સ્વરૂપમાં લખીએ. 8x વત્તા 5y, આ 9ને આ સાઈડ લાવી દો, -9 બરાબર 0. આ પહેલું સમીકરણ. અને બીજું સમીકરણ છે 3x વત્તા 2y, 4ને આ સાઈડ લાવો, -4 બરાબર 0. આ સમીકરણ નંબર 2. આપણે રીત કરવી છે ચોકડી ગુણાકારની રીત. તો ચોકડી ગુણાકારની રીતમાં પહેલાં શું મૂકવાનું? x, પછી y અને અચળ પદ માટે 1. xની નીચે y અને અચળ પદો લેવાના. તો yના સહગુણકો પહેલાં મૂકો, તો 5 અને 2. પછી અચળ પદ -9 -4. હવે yની નીચે આ અચળ પદ તો આવી ગયા. તો હવે xના સહગુણકો લેવાના 8, 3 અને અચળ પદની નીચે 8, 3 અને 5, 2. તો હવે ગુણાકાર કેવી રીતે કરવો? તો xના છેદમાં આ મૂકવાનું ઓછા આ પહેલો ગુણાકાર. તો xના છેદમાં 5 ઓછા 4 ઓછા 2 ઓછા 9 બરાબર yના છેદમાં આ ગુણાકાર પહેલાં લેવાનો, પછી આ ગુણાકાર લેવાનો. તો 9 ગુણ્યા 3 ઓછા 4 ગુણ્યા -4 ગુણ્યા 8 બરાબર 1ના છેદમાં. હવે કયો ગુણાકાર પહેલાં લેશું? આવ્યો આ માઇનસ આ. તો 8 ગુણ્યા 2 માઇનસ 3 ગુણ્યા 5. હવે ગુણાકાર કરીએ તો xના છેદમાં શું થશે? આ એકી વખત માઇનસ હોય તો માઇનસ રહે. 5, 4, 20. આ માઇનસ બેકી વખત આવ્યું એટલે પ્લસ થઈ ગયું, માઇનસ માઇનસ. 9 દુ 18 બરાબર yના છેદમાં આ 9, 3, 27. આમ બેકી વખત માઇનસ એટલે પ્લસ થઈ ગયું. 4, 8, 32 બરાબર 1ના છેદમાં 8 દુ 16 -5, 3, 15. હવે આગળ કરીએ. નિશાનીમાં ભૂલ. 5, 4, 20, 9 દુ 18 પ્લસ 9 માઇનસ છે એટલે આ -27 આવશે. અહીંયા માઇનસ કરો કારણ કે -9 છે એટલે -9 ને 3નો ગુણાકાર હતો. હવે સરવાળા બાદબાકી કરીએ તો અહીંયા આવશે 20માંથી 18 ગયા -2 yના છેદમાં 32માંથી 27 ગયા મોટા પદની નિશાની 5 1ના છેદમાં 16માંથી 15 ગયા 1. હવે આ x બરાબર એ અચળ પદ, y બરાબર એ અચળ પદ. તો xના છેદમાં -2 બરાબર 1ના છેદમાં 1 એટલે 1 અને yના છેદમાં 5 બરાબર એ 1. હવે -2ને ગુણાકારમાં લઈ જઈએ તો x બરાબર આને ગુણાકારમાં લઈ જાઓ તો -2. આ xની કિંમત મળી. અને y બરાબર 5ને ગુણાકારમાં લઈ જાઓ, y બરાબર 5. આ yની કિંમત. તેથી
સમીકરણ યુગ્મનો ઉકેલ x બરાબર -2 અને y બરાબર 5 આ સમીકરણ યુગ્મનો ઉકેલ થયો. હવે પ્રશ્ન 4 એમાં આપણને એવું કીધું છે નીચેના કુલ પ્રશ્નોમાં સુરેખ સમીકરણ યુગ્મ મેળવો. એટલે એનો અર્થ એ થયો આપણે કુલ પ્રશ્નોનું સુરેખ સમીકરણ યુગ્મ બનાવવાનું અને કોઈ પણ બેઝિક રીતે ઉકેલ શોધો. કોઈ પણ બેઝિક રીતે એટલે આદેશની રીત, લોપની રીત, આલેખની રીત કે પછી ચોકડી ગુણાકારની રીત. પણ આપણે અહીંયા ચોકડી ગુણાકારની રીતનો ઉપયોગ કરશું જેથી કરીને ચોકડી ગુણાકારની રીતનો મહાવરો વધે. એમાં પહેલો પેટા પ્રશ્ન છે કે એક હોસ્ટેલના વિદ્યાર્થીઓનું ભોજન ખર્ચ અંશતઃ અચળ અને અંશતઃ વિદ્યાર્થીઓએ જેટલા દિવસ ભોજન લીધું હોય તે દિવસોની સંખ્યાના પ્રમાણમાં છે. હવે વિદ્યાર્થી એ 20 દિવસ ભોજન લે છે અને તેનું ભોજન ખર્ચ 1000 રૂપિયા ચૂકવે છે. જ્યારે બી વિદ્યાર્થી 26 દિવસ ભોજન લે છે અને તેનું ભોજન ખર્ચ પેટે 1180 રૂપિયા ચૂકવે છે. તો નિશ્ચિત ખર્ચ અને દૈનિક ભોજન ખર્ચ શોધો. તો પહેલાં આપણે નિશ્ચિત માસિક ખર્ચ આપણે ધારવાનો અને દૈનિક ભોજન ખર્ચ ધારવાનો. ધારો કે નિશ્ચિત માસિક ખર્ચ x રૂપિયા અને દૈનિક ભોજન ખર્ચ y રૂપિયા છે. એનો અર્થ એ થયો જે નિશ્ચિત ખર્ચ આવે છે એ x રૂપિયા મહિને આવે છે અને દૈનિક ભોજનનો ખર્ચ લાગે છે એ દિવસનો દરરોજનો y રૂપિયા લાગે. હવે એ વિદ્યાર્થીએ 20 દિવસ ભોજન લીધું છે તો તેનું ભોજન ખર્ચ કુલ કેટલું આવ્યું 1000 રૂપિયા. તો એનો અર્થ એ થયો x રૂપિયા જે નિશ્ચિત ખર્ચ છે એ તો લાગવાનો. હવે એક દિવસનું ભોજનનો ખર્ચ y રૂપિયા હોય તો 20 દિવસ ભોજન લે તો 20 દિવસના 20y રૂપિયા થાય. તો x અને 20 દિવસનું દૈનિક ખર્ચવાળું એ બંને ભેગા કરો તો કેટલા રૂપિયા ચૂકવવા પડે 1000 રૂપિયા. માટે એ વિદ્યાર્થી માટે શું થશે તો કંઈ નિશ્ચિત ખર્ચ x, એક દિવસનો ખર્ચ y છે તો 20 દિવસનો ખર્ચ 20y રૂપિયા થાય તો વત્તા 20y. તો કુલ એણે કેટલા ચૂકવવા પડ્યા 1000 રૂપિયા ચૂકવવા પડ્યા. આ પહેલું સમીકરણ આપણું તૈયાર થયું. હવે જુઓ બી વિદ્યાર્થી માટે શું થાય છે. તો એને નિશ્ચિત ખર્ચ તો x રૂપિયા તો ચૂકવવો જ પડે પણ એ કેટલા દિવસ ભોજન લેશે 26 દિવસ. તો એક દિવસના y રૂપિયા તો 26 દિવસના 26y રૂપિયા. તો કુલ ખર્ચ કેટલો આવે છે 1180 રૂપિયા. આ બંને સમીકરણને આપણે પ્રમાણિત સ્વરૂપમાં લખીએ તો એનું પ્રમાણિત સ્વરૂપ કેવું થાય તો અચળ પદ પાછળ હોય એને આગળ લઈ લેવાનું. આ 1000 રૂપિયાને આગળ લ્યો એટલે માઇનસ થાય અને x વત્તા 26y માઇનસ 1180. આ બંનેમાં અચળ પદને આપણે આગળ લીધા. હવે જુઓ કે આપણે ચોકડી ગુણાકારની રીત વાપરવી હોય તો પહેલાં શું લેવાનું x, y અને અચળ પદ માટે 1.
એક્સની નીચે વાયથી ચાલુ કરવાનું, વાયના સહગુણકથી ચાલુ કરવાનું, પછી ક્રમમાં ચાલવાનું. અહીંયાથી આમાં જાઓ અચળપદમાં, અચળપદમાંથી પાછા એક્સમાં આવો, એક્સમાંથી પાછા વાયમાં જાઓ, એટલે આમ ક્રમમાં ચાલવાનું છે. તો અહીંયા એક્સની નીચે વાયના સહગુણક પહેલાં આવશે 20 અને 26, પછી અચળ પદો આવશે -1000 અને -1180, પછી એની પછી આવશે 1 અને 1, એની પછી પાછું આવશે 20 અને 26. હવે ક્રોસ ગુણાકાર કેવો થશે? તો કંઈ પહેલો ગુણાકાર આ બંનેનો થશે, માઇનસ આ બંનેનો ગુણાકાર થશે. એવી જ રીતે અહીંયા આ બંનેનો ગુણાકાર થશે, માઇનસ આ બંનેનો ગુણાકાર થશે, પછીનામાં આ બંનેનો ગુણાકાર થશે, માઇનસ આ બંનેનો ગુણાકાર થશે. તો ચોકડી ગુણાકાર કરતો જવાનો. હવે જુઓ, તેથી એક્સના છેદમાં શું આવશે? કોનો ગુણાકાર? તો 20 અને -1180નો પહેલાં, 20 -1180, આ બંનેનો ગુણાકાર માઇનસ, સૂત્રનું માઇનસ. હવે કોનો ગુણાકાર? 26 ને -1000નો, 26 -1000. આ એક્સનો છેદ મળી ગયો. હવે બરાબર વાયના છેદમાં. તો વાયના છેદમાં શું આવશે? તો -1000 ગુણ્યા 1, માઇનસ -1180 ગુણ્યા 1, બરાબર 1ના છેદમાં કોનો ગુણાકાર આવશે? 1 26નો માઇનસ 1 20નો. હવે ક્રોસ ગુણાકાર, હવે ગુણાકાર કરો. તો એક્સના છેદમાં આ -1180 અને 20નો ગુણાકાર કરીએ, પણ માઇનસ એકી વખત છે એટલે માઇનસ જ રહેશે. 11 દુ 22 ને 8 દુ 16, એટલે ગુણાકાર આવશે 23,600. આ બેકી વખત માઇનસ છે એટલે પ્લસ થઈ જાય. 26 1 26 ને 3 મીંડા ચડાવો. વાયના છેદમાં આ -1000નો એક હારે ગુણાકાર -1000, અને આ માઇનસ માઇનસ પ્લસ થઈ ગયું બેકી વખત, એટલે એક હારે ગુણાકાર એનો એ આવશે 26 1 26 -20 1 20. હવે જુઓ, આ મોટામાંથી નાનું બાદ અને મોટા પદની નિશાની. તો 26,000માંથી 23,600 બાદ કરો, એટલે આ 1000માંથી 600 જાય, 400 ઈ રહ્યા. અને અહીંયા 5માંથી 3 ગયા, 2 રહ્યા, એટલે 2400 વધ્યા. અહીંયા બાદ બાકી કરી, 1180માંથી 1000 જાય તો 180 વધે, ધન મોટા પદની નિશાની. અને 26માંથી 20 ગયા 6. હવે આના બરાબર એ અચળ પદ ને આના બરાબર એ અચળ પદ. એક્સના છેદમાં 2400 બરાબર 1/6, અને વાયના છેદમાં 180 બરાબર 1/6. તો આ 2400 ગુણાકારમાં જાય, છેદમાં 6. તેથી એક્સ બરાબર 6 4 24, એટલે 400 થશે. આ એક્સની કિંમત આપણને મળી ગઈ. અહીંયા 180 ગુણાકારમાં જાય,
6 3 18 એટલે 30 આવશે। તો એનો અર્થ એ થયો કે નિશ્ચિત માસિક ખર્ચ કેટલો થયો? 400 રૂપિયા। નિશ્ચિત માસિક ખર્ચ 400 રૂપિયા અને દૈનિક ભોજન ખર્ચ 30 રૂપિયા થાય। આવી રીતે આપણે પ્રશ્નમાં પહેલાં સમીકરણ યુગ્મ રચવાનું અને સમીકરણ યુગ્મ રચ્યા પછી તેનો ઉકેલ કોઈ પણ રીતે શોધી શકાય। આપણે અહીંયા ચોકડી ગુણાકારની રીતનો ઉપયોગ કર્યો। હવે એનો પેટા પ્રશ્ન 2 લઈએ। એક અપૂર્ણાંકના અંશમાંથી એક બાદ કરવામાં આવે તો નવા અપૂર્ણાંકનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ 1/3 છે અને તે જ અપૂર્ણાંકના છેદમાં 8 ઉમેરવામાં આવે તો મળતા અપૂર્ણાંકનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ 1/4 થાય। તો તે અપૂર્ણાંક શોધો। હવે અપૂર્ણાંકમાં શું આવે? અંશ અને છેદ। ધારો કે અપૂર્ણાંકનો અંશ x છે અને છેદ y છે તો આપણને અપૂર્ણાંક કયો મળે? માટે અપૂર્ણાંક x ના છેદમાં y થશે। પણ આપણને શું કીધું કે અંશમાંથી એક બાદ કરવામાં આવે તો આપણો અપૂર્ણાંક છે x ના છેદમાં y। અંશમાંથી એક બાદ કરવામાં આવે તો ઉપરથી એક બાદ કરીએ તો નવા અપૂર્ણાંકનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ 1/3 મળે। તો 1/3 થયું। હવે ક્રોસ ગુણાકાર કરી નાખો। આ 3નો બંને સાથે ગુણાકાર થઈ જશે। 3x - 3 બરાબર y। આનું સાદુરૂપ xy આપણે આમાં લોપની રીતનો ઉપયોગ કરવો હોય તો y વાળું ને x વાળું આ સાઈડ રાખો, y ને આ સાઈડ લાવો, અચળ પદને પાછળ લઈ જાઓ। આ પહેલું સમીકરણ। હવે આગળ શું કીધું કે જો અપૂર્ણાંકના છેદમાં 8 ઉમેરવામાં આવે તે જ અપૂર્ણાંકના છેદમાં તો આપણો અપૂર્ણાંક તો x ના છેદમાં y જ છે પણ છેદમાં 8 ઉમેરવામાં આવે તો અપૂર્ણાંકનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ 1/4 થાય। તો આમાં ક્રોસ ગુણાકાર કરી નાખો। 4x બરાબર 1ની સાથે ગુણાકાર y + 8નો y + 8 જ રહેવાનું। હવે y ને આગળ લઈ લો। આ સમીકરણ નંબર 2 તૈયાર થયું। જો આપણે ચોકડી ગુણાકારની રીતનો ઉપયોગ કરવો હોય તો અચળ પદે આગળ હોવા જોઈએ તો પ્રમાણિત સ્વરૂપમાં હોવું જોઈએ। જો લોપની રીતનો ઉપયોગ કરવો હોય તો અચળ પદ પાછળ હોય તોય ચાલે। હવે જો સમીકરણ 2માંથી એક બાદ કરીએ તો yનો લોપ થઈએ કે આ માઇનસ છે, આને બાદ કરો એટલે માઇનસ માઇનસ પ્લસ થઈ જાય તો yનો લોપ થાય છે। તો સમીકરણ 2માંથી એક બાદ કરતા તો સમીકરણ 2 પહેલાં લઈએ। 4x - y બરાબર 8। એમાંથી એક બાદ કરવું છે, એકની બધી નિશાની બદલતા જાઓ। 3x ધન હતો એ ઋણ થઈ ગયો, આ ઋણ y એ ધન થઈ ગયો અને 3 ધન છે તો એને માઇનસ કરો તો આપણને અહીંયા yનો લોપ મળ્યો। 4xમાંથી 3x ગયા 1x અને 8માંથી 3 ગયા 5 તો આપણને ડાયરેક્ટ xની કિંમત મળી ગઈ। આ xની કિંમત સમીકરણ 1 અથવા 2 કોઈ પણ એક સમીકરણમાં મૂકીએ તો સમીકરણ 1માં x બરાબર આપણે કેટલા મૂકવાના છે?
5। તો સમીકરણ 1 આખું લખીએ પહેલાં 3x ઓછા y બરાબર 3। એમાં xની જગ્યાએ આપણે 5 મૂકો માઇનસ y બરાબર 3। આ 5 3 15 પેલી સાઈડ જાય તો માઇનસ થશે। પછી હવે આ 15ને પેલી સાઈડ લઈ જાઓ એટલે માઇનસ થઈ જાય। આ y તો માઇનસ જ રહેવાનું, અહીંયા 3 એમનામ રહેવાનો, પણ 15 પાછળ આવ્યા એટલે માઇનસ થયા। હવે મોટામાંથી નાનું બાદ મોટા પદની નિશાની, તો 15માંથી 3 જાય 12, પણ મોટા પદની નિશાની -12। હવે y ને ધન બનાવો, તો અહીંયા ઋણ 12 ધન થઈ ગયા। એનો અર્થ એ થયો અંશ આપણે ધાર્યો તો x અને છેદ ધાર્યો તો y, માટે અપૂર્ણાંકનો અંશ 5 અને છેદ 12 છે। માટે માગેલ અપૂર્ણાંક કયો થશે? અંશ ઉપર મુકાય, છેદ નીચે મુકાય, 5/12 હોય। હવે એની પછીનો પ્રશ્ન જોઈએ, પેટા પ્રશ્ન 3। યશને એક કસોટીમાં 40 ગુણ મળ્યા હતા, તેને પ્રત્યેક સાચા જવાબના 3 ગુણ મળે છે અને પ્રત્યેક ખોટા જવાબ માટે 1 ગુણ કપાય છે। જો પરીક્ષકે દરેક સત્ય જવાબ માટે 4 ગુણ આપ્યા હોત અને પ્રત્યેક ખોટા જવાબ માટે 2 ગુણ આપ્યા હોત તો યશે 50 ગુણ મેળવ્યા હોત, તો આ કસોટીમાં કેટલા પ્રશ્નો હતા? તો આપણે શું ધારવાનું કે ધારો કે યશે સાચા જવાબ x આપ્યા અને ખોટા જવાબ y આપ્યા, ધારો કે યશ x સાચા જવાબ લખે છે અને y ખોટા જવાબ આપે। હવે જો પ્રત્યેક સાચા જવાબના કેટલા ગુણ મળે? 3 ગુણ। એક જવાબના 3 ગુણ હોય સાચા જવાબના, તો x સાચા જવાબ આપ્યા હોય તો xના કેટલા? 3x ગુણ મળવાના। તો આ 3x ગુણ એને મળ્યા। હવે એક જવાબનો ખોટો પ્રશ્ન આપ્યો હોય, જવાબ આપ્યો હોય તો 1 ગુણ કપાય। તો y ખોટા જવાબ આપે છે તો 1 y ગુણ કપાશે એટલે 1 y ગુણ બાદ થશે, તો એને કુલ કેટલા ગુણ મળશે? તો એને મળતા ગુણ 40 ગુણ મળ્યા। એને મળ્યા છે કુલ 40 ગુણ। હવે એણે આગળ કીધું છે કે જો સાચા જવાબ માટે 4 ગુણ મળતા હોત અને ખોટા જવાબ માટે 2 ગુણ કપાતા હોત, તો સાચા જવાબ માટે આપણને ખબર છે કેટલા x સાચા જવાબો આપ્યા છે, તો 4 ગુણના x પ્રશ્નોના જવાબ સાચા છે તો 4x ગુણ એના મળશે। આ પહેલું સમીકરણ તૈયાર થઈ ગયું। હવે 4x ગુણ સાચા જવાબના મળ્યા, એમાંથી
વાય પ્રશ્નો ખોટા જવાબ લખ્યા છે તો 2 વાય ખોટા જવાબના માર્ક કપાશે એ તો કુલ કેટલા તો એને 40ના 40 ગુણ મળે તો આ બીજું સમીકરણ થયું હવે જો આગળ આમાં આપણે જો લોપની રીત ઉપયોગ કરવી હોય તો એક સમીકરણને ગુણવું પડે અથવા જો ચોકડી ગુણાકાર લોપની રીતનો ઉપયોગ કરીએ તો જો વાયને સરખા કરીએ અને પછી નિશાની બદલીએ તો સમીકરણ 1માં 2 વડે ગુણીએ તો 2y માઇનસ ને 2y માઇનસ તો એકની નિશાની બદલવી પડે તો સમીકરણ 1ને 2 વડે ગુણી અને બાદબાકી કરતા એમાંથી બીજું સમીકરણ આપણે બાદ કરીએ સમીકરણ 1ને 2 વડે ગુણી બાદબાકી કરતા તો સમીકરણ 1ને 2 વડે ગુણો 3 દુ 6x ઓછા 2y બરાબર 40 દુ 80 આ 2 વડે બધાને ગુણ્યા હવે એમાંથી બીજું સમીકરણ બાદ કરવાનું તો બીજા સમીકરણની બધી નિશાની બદલાવો માઇનસ ઓઈ પ્લસ ઓઈ માઇનસ તો અહીંયા વાયના લોપ થયો વાયવાળા પદનો 6xમાંથી 4x ગયા 2x વધ્યા 80માંથી 40 ગયા 40 હવે એક્સને કરતાં બનાવીએ તો 2 ભાગાકારમાં જાય તો 40/2 એટલે 20 મળવાના આ જે એક્સની કિંમત મળી એ એક્સની કિંમત સમીકરણ 1 અથવા 2 કોઈ પણ એકમાં મૂકીએ હવે સમીકરણ 1માં x બરાબર 20 મૂકતા તો સમીકરણ 1 લઈએ એમાં xની જગ્યાએ 20 મૂકો હવે 20 તેરી 60 પણ એને પેલી સાઈડ લઈ જાઓ તો માઇનસ થઈ જશે માઇનસ વાય બરાબર ઋણ 60માંથી 40 ગયા માઇનસ 20 માટે ધન વાય બરાબર 20 થયું તો એને અર્થ એ થયો કે એણે સાચા કેટલા પ્રશ્નો લખ્યા એક્સ એટલે કે કેટલા 20 પ્રશ્નોના જવાબ સાચા આપ્યા અને સામે 20 પ્રશ્નોના જવાબ કેવા આપ્યા ખોટા એટલે કે કુલ પ્રશ્નો આપણે ભૂલ કરી છે અહીંયા 50 ગુણ આવે બીજા સમીકરણમાં અહીંયા 50 આવે આખા સમીકરણમાં સુધારો કરવાનો થશે તો અહીંયા આવશે 50 તો અહીંયા આવશે 30 2 વડે ભાગશું એટલે 15 આવશે તો x બરાબર 15 થશે આ xની કિંમત સમીકરણ 1માં મૂકીએ x બરાબર 20 ને બદલે 15 મૂકવાના તો અહીંયા 15 આવશે 15 તેરી 45 તો અહીંયા બાદ થશે 45 તો અહીંયા -5 આવશે તો y બરાબર 5 આવશે તો એનો અર્થ એ થયો y બરાબર 5 આવ્યું હવે જો કેટલા પ્રશ્નો સાચા લખ્યા 15 સાચા અને 5 ખોટા તેથી યસ છે 15 સાચા જવાબો અને 5
ખોટા જવાબ લખ્યા. આપણને શું માંગ્યું? કુલ કેટલા, કસોટીમાં કેટલા પ્રશ્નો? તેથી કસોટીમાં કુલ 15 ખોટા લખ્યા અને 5 સાચા, એટલે 15 સાચા લખ્યા અને 5 ખોટા લખ્યા, એટલે કુલ પ્રશ્નો કેટલા હોય? 20 પ્રશ્નો. એની પછીનો પેટા પ્રશ્ન 4 અને 5 એ પછીના વિડીયોમાં